હેલો દોસ્તો, કેમ છો બધા? આપણે કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો ચલો આપણે મેંગો ફ્રૂટી બનાવી લઈએ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મેંગો ફ્રૂટી બનાવવા માટે 2 પાકી કેરી અને 1 કાચી કેરી લીધી છે. કાચી કેરીમાં મેં અહીંયા તોતાપુરી લીધી છે. તમે બીજી કોઈ પણ કેરી લઈ શકો છો, પણ પાકી કેરી કરતાં કાચી કેરીનું પ્રમાણ ઓછું લેવાનું છે, જેથી આપણી ફ્રૂટી ખાટી ના બની જાય. હવે આપણે કેરીને છાલ ઉતારી લઈશું અને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. આપણી કેરી હવે કટ થઈ ગઈ છે. આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે એમાં 1 કપ જેટલી ખાંડ એડ કરી લઈએ અને ક્રશ કરી લઈએ. એકદમ પેસ્ટ બનાવી લઈએ. આપણી પેસ્ટ રેડી છે. હવે આપણે એને ગાળી લઈએ, જેથી અંદર કોઈ ટુકડા હોય કે રેસા હોય તે અલગ થઈ જાય. આ રીતે આપણે ગાળી લઈશું. હવે આપણે મિશ્રણને એકદમ ધીમા ગેસ પર 5 મિનિટ માટે ઉકાળી લઈએ. બહુ નહીં ઉકાળીએ, થોડું ટ્રાન્સફર થાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું. હવે આપણું મિશ્રણ એકદમ થઈ ગયું છે. એને ઠંડુ કરી લઈએ. ઠંડુ થઈ જાય એટલે આપણે એમાં 1 લીટર જેટલું ઠંડુ પાણી એડ કરી લઈએ અને મિક્સ કરી લઈએ. હવે આપણી ફ્રૂટી એકદમ રેડી છે, તો આપણે ફ્રૂટીને સર્વ કરી લઈશું. એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં ઘરે સરસ બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે પુદીનાના પાનથી ગાર્નિશ કરી લઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.